એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ચાલે છે, બીજી તરફ દુનિયામાં અલગ અલગ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે અને દેશની ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી ચૂકી છે અને લોકોમાં ભારોભાર સરકાર સામે નારાજગી અને ગુસ્સો છે। એક તરફ પ્રજા મોંઘવારીથી પીડાઈ રહી છે, એક તરફ અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે, એક તરફ રૂપિયો નબળો પડી રહ્યો છે, વિદેશ નીતિમાં ફેલ થઈ ચૂક્યા છે, બેરોજગારી વધી છે। ત્યારે એવા સમયમાં જે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીઓ ચાલે છે, એ ચૂંટણીઓમાં રાજકીય ફાયદો મેળવવા માટે તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને રાજકીય એજન્ડા સાથે દેશની પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર મહિલા અનામત બિલના નામે રાજનીતિ કરવામાં આવે છે। મહિલા અનામતની વાત કરવામાં આવે પણ એમની નીતિ અને નિયતમાં ખોટ છે એ હવે આખો દેશ અને દુનિયા જાણી ગઈ છે અને ઉલટાનું કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવવાની વાત કરે એના માટે આખા દેશમાં પ્રેસ કોન્ફરન્સો, મીડિયા અને બાકીના પ્લેટફોર્મ પર એક એવો માહોલ ઊભો કરવામાં આવે કે જાણે ભારતીય જનતા પાર્ટી મહિલાઓની હિતેચ્છુ છે, હિતરક્ષક છે અને બાકીના વિપક્ષો મહિલા વિરોધી છે। પણ સાચી હકીકતો જ્યારે આ દેશનો ઇતિહાસ જોઈએ ત્યારે આપણે બધાને મળી શકે છે કે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા કે જેણે કોઈ રાજકીય એજન્ડા સાથે નહીં પણ દેશમાં બધાને સમાનતાનો અધિકાર મળે, સામાજિક રાજકીય રીતે ક્રાંતિ થાય, દેશ આઝાદ થાય, એટલા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ। લાંબી આઝાદીની લડાઈ લડવાનું નેતૃત્વ પણ કોંગ્રેસના નેતૃત્વએ કર્યું। દેશને આઝાદી અપાવવામાં પણ સૌથી મોટો રોલ કોંગ્રેસ પાર્ટીનો રહ્યો અને જ્યારે મહિલા સશક્તિકરણની વાત આવે, નારી સન્માનની વાત આવે, મહિલાઓને ભાગીદારીની વાત આવે ત્યારે સૌથી પહેલું જો શરૂઆત કરી હોય તો 1925માં સરોજિની નાયડુજીને પ્રેસિડેન્ટ બનાવી અને કોંગ્રેસ પાર્ટીએ મહિલા સશક્તિકરણ, મહિલા નેતૃત્વ અને મહિલાની ભાગીદારીની શરૂઆત કરાવી। એ પહેલા પણ અનેક એના દાખલા છે, એની બેસેન્ટથી લઈને ઘણા બધા દાખલા છે। દેશ આઝાદ થયા પછી પણ જ્યારે જ્યારે શાસન આવ્યું ત્યારે મહિલા સશક્તિકરણ માટે, મહિલાઓના સન્માન માટેના કાયદા કાનૂન લાવવામાં આવ્યા। દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું નેતૃત્વ આખી દુનિયાએ માનવું પડ્યું। પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈ પાટીલને પણ કોંગ્રેસ પાર્ટીએ નેતૃત્વ સોંપ્યું અને સાથે સાથે જ્યારે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને યાદ કરીએ, મહિલાઓના સશક્તિકરણને રાજકીય સહભાગીદારીતાની વાત કરીએ તો રાજીવ ગાંધીજીનું વિઝનરી નેતૃત્વ હતું કે જેમણે દેશની 50% વસ્તી એટલે કે આધી આબાદી મહિલાઓ, જે મહિલાઓ ઘર સારી રીતે ચલાવી શકે, કુટુંબ પરિવારને વ્યવહાર સારી રીતે ચલાવી શકે, એ મહિલાઓ વહીવટ પણ સારી રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કરી શકે એવી ચોક્કસ દ્રઢ માન્યતા, વિચાર અને વિઝન સાથે રાજીવજીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 33% મહિલા અનામતની શરૂઆત થઈ। હમણાં જ 2020માં દેશની પાર્લામેન્ટમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ મહિલા અનામતને કારણે કેટલી મહિલાઓએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તક મળી, તો 15 લાખ કરતા વધારે મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ 33% આવવાથી શરૂઆતથી એનું નેતૃત્વ ખીલવવાનો, પ્રસ્થાપિત કરવાનો મોકો મળ્યો। આજે પણ આપણે ધીમે ધીમે 33%થી વધતા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 50% મહિલા અનામત, આજે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય, આ બધી જ જગ્યાએ મહિલા અનામતનો વિચાર અને એના માટેનો દ્રઢ નિર્ધાર જો કોઈએ કર્યો હોય તો રાજીવજીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ કર્યો। સાથે સાથે આજે મહિલા બિલની વાત કરવામાં આવે છે। મહિલા
ને વિધાનસભા લોકસભામાં પણ અનામત મળવી જોઈએ એ વિચાર એ વાત કોંગ્રેસની યુપીએ સરકારથી શરૂઆત કરવામાં આવી. કોંગ્રેસની સરકારે પણ એ વાતને વિચારને આગળ વધાર્યો અને જ્યારે સરકાર બદલાયા પછી પણ 2023માં જ્યારે દેશની પાર્લામેન્ટમાં આ બિલ લાવવામાં આવ્યું મહિલા રિઝર્વેશન માટે, ત્યારે પણ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ એકજૂટ થઈ અને દેશની મહિલાઓને વિધાનસભા લોકસભામાં પણ અનામત 33% મળવી જોઈએ એ વાતનું સમર્થન પણ કર્યું અને સર્વાનુમતે બિલ પસાર કરવામાં આવ્યું. પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર, એના બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય એ જ રીતે એની નીતિ ને નિયતમાં ખોટ હતી. 2023માં બિલ પસાર કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી સહિત બધાએ માગણી કરી હતી કે તાત્કાલિક એનો અમલ કરવામાં આવે. ત્યારે વાત એમ કરવામાં આવી કે વસ્તી ગણતરી કરવાની શરૂઆત છે એટલે એના પછી કરવામાં આવશે. અનેક બહાના શોધી અને એને વિલંબ મૂકવામાં આવ્યું. આજે સ્પેશિયલ પાર્લામેન્ટનું સેશન બોલાવીને બિલ ફરી રજૂ કરવામાં આવે છે. પણ એ બિલની મહિલા અનામતની આડમાં એમનો ઇન્ટેન્સ, જેમની મનસા હતી કે ડિલિમિટેશન કરવામાં આવે એટલે કે સીમાંકન કરવામાં આવે, એમના રાજકીય એજન્ડાના ફાયદા મુજબ સીટોના વિસ્તારો નક્કી કરવામાં આવે, એની સંખ્યા વધારવામાં આવે અને એનાથી રાજકીય લાંબા ગાળાનો ફાયદો લેવાનો પ્રયત્ન પણ થયો. સાથે સાથે જ્યારે આ બિલની ચર્ચા થઈ, આપણે બધાએ પાર્લામેન્ટમાં જોયું, ક્યાંય પણ એમની એવી નીતિ કે નિયત ના દેખાય કે એમને સાચા અર્થમાં મહિલા અનામત બિલ પસાર કરી અને તાત્કાલિક એને અમલ કરાવો. કોંગ્રેસ પાર્ટીનું પહેલેથી સ્ટેન્ડ હતું કે 2023માં તમે જે બિલ પાસ કર્યું છે એ બિલનો અક્ષરે અક્ષર આજે જ અમલ કરાવો. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ તમારી સાથે છે. પણ એમણે બિલમાં સાથે સાથે સીમાંકનની વાત મૂકી, સાથે સાથે સીટો વધારવાની વાત મૂકી અને આખા ગૃહને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો અને આખા દેશને, દુનિયાને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન. પણ જાગૃત વિપક્ષે એકજૂટતા દાખવી અને એમની જે મનસાઓ હતી, એમની જે મેલી મુલાદ હતી એ બહાર આવવા ના દીધી ને બિલ પસાર થયું નહીં. ખાસ કરીને આજે જ્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિત વિપક્ષોને બદનામ કરવા નીકળી છે, ત્યારે આ ગુજરાત જે આ ગાંધી સરદારનું ગુજરાત છે ને આપણા ગુજરાતમાંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગયા છે, તો એમણે ગુજરાતની મહિલાઓની ક્યારે ચિંતા કરી? અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે કંઈ પણ તકલીફ પડે તો 50 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો, તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠા છે. આ મહિલાઓને મત લઈ અને ગાંધીનગરથી ભાઈ દિલ્હી પહોંચી ગયા. પણ આજે મોંઘવારીનો માર સહન કરતી મહિલાઓને રાહત આપવા માટે કોઈ વાત નથી કરતા. આજે ઘર ચલાવવું મુશ્કેલ છે, બાળકો ભણાવવા મુશ્કેલ છે. આજે ગેસનો બાટલો 1100 રૂપિયામાં મળે છે, એમાં રાહત આપવા માટે ક્યારે એક શબ્દ નથી બોલ્યા. મહિલા સન્માન ને સુરક્ષાની વાત કરે છે. શું મણિપુર જેવું રાજ્ય આપણા દેશની સરહદોની અંદર નથી? આપણો ભાગ નથી? ત્યાં મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર દોડાવવામાં આવે, એની પર ખુલ્લેઆમ બળાત્કાર કરવામાં આવે, પાશવી રીતે અત્યાચાર કરી અને એની હત્યાઓ કરવામાં આવે, ત્યારે એક શબ્દ પણ આ વડાપ્રધાન પણ ના બોલ્યા કે એમની સરકારનો એક પણ મંત્રી પણ ના બોલ્યો. આ જ ગુજરાતમાં દાહોદમાં નાની બાળકી પર બળાત્કાર થાય, રાજકોટમાં નાની બાળકી પર બળાત્કાર થાય, ભરૂચમાં કે સુરેન્દ્રનગર કે આખા ગુજરાતમાં નાની બાળકીઓ પર ક્યાંક બળાત્કાર થયો હોય, ક્યાંક મહિલાઓ પર અત્યાચાર થતા હોય, ક્યાંક સામૂહિક ગેંગરેપની ઘટનાઓ બનતી હોય, એક પણ ભાજપનો નેતા એક બોલતો પણ નથી અને એક શબ્દ એના માટે સહાનુભૂતિ પણ દર્શાવતો નથી. એવા સંજોગોમાં જ્યારે મહિલાઓના સન્માનના નામે રાજનીતિ થાય છે, ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે મહિલા અનામત બિલ 2023માં જે પસાર કરવામાં આવ્યું હતું એનો અક્ષરે અક્ષર અમલ કરવામાં આવે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ, આખો દેશ તમારી સાથે છે. અને ખાસ કરીને જે સમાજના પીડિત, શોષિત વર્ગના, ગરીબ વર્ગના, SC ST OBC વર્ગની મહિલાઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે
એટલે મહિલા અનામત જે 33% નક્કી કરવામાં આવી છે એમાં પણ એસસી એસટી ઓબીસી સમાજની મહિલાઓ માટે આરક્ષણની માંગ સાથે કોંગ્રેસ પાર્ટીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે તમે ડિલિમિટેશન કરીને સીટો વધારીને રાજકીય લાભ લેવાના એજન્ડા સાથે આ બિલ લાવવામાં આવ્યું એનો વિરોધ થયો છે, એની સામે મતદાન થયું છે. અમારી સ્પષ્ટ માગણી છે કે 2023 મુજબનું બિલ જે પસાર થયું છે એનો અમલ કરાવો અને એસસી એસટી ઓબીસી વર્ગની મહિલાઓને પણ એમાં અનામત આપો. એ માંગણી સાથે જે હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવે છે, રાજકીય એજન્ડા સાથે રજૂ કરવામાં આવે છે, પોતાના રાજકીય ફાયદા માટે બીજા રાજ્યોમાં ચૂંટણીઓ છે એમાં મત મેળવવા માટે આ મહિલા અનામત બિલના નામે રાજનીતિ કરવામાં આવે છે, એ આખી દેશ અને દુનિયાની મહિલાઓ પણ ઓળખી ગઈ છે કે અમને છેતરવા માટેનો આ પ્રયત્ન છે. ચૂંટણીઓમાં પણ મહિલાઓ જવાબ આપશે અને આવનારા સમયમાં એના માટેની જે લડાઈ લડવાની થાય મહિલાઓના સન્માન માટે, મહિલાઓના પ્રતિનિધિત્વ માટે, મહિલાઓની હિસ્સેદારી માટે અમારું નેતૃત્વ હંમેશા એના માટે પહેલા પણ કમિટેડ હતું, આજે પણ કમિટેડ છે ને આવનારા દિવસોમાં પણ કમિટમેન્ટ સાથે મહિલાઓને એનો હિસ્સો પણ અપાવીશું, એનું સન્માન પણ અપાવીશું અને એને અધિકાર પણ અપાવીશું.